44 સંમેલન પછી હું પાટડા બહેન મળવા માટે નીકળ્યો. 2 સાધુ હતા હાથે. એમાં સાબરમતી થી સીધો ગાંધીનગર ગયો. ગાંધીનગર થી સાંજે ધુમાસણ ગામ ગયો. ધુમાસણમાં પહોંચતા ગામમાં પહોંચ્યા ને પાણી ચૂકવું સૂર્યાસ્ત થઈ ગયો. અને અજાણ્યું ગામ, ભગવાનના ભરોસે નીકળેલા, જ્યાં જગ્યા મળશે ત્યાં હોઈ જઈશું. અને હિન્દુઓનું ગામ છે એટલે માણસો ભૂખ્યા નહીં મરે, એમને ખાવાનું કોઈ ને કોઈ આપી દેશે એટલે ચિંતા નથી. તમે ફટાફટ ગામમાં જતા હતા ને પાછળ દેવાજ મળે, એ પ્રભુ બારો બારો બારો. હજી એનો મારી વાત છે. સાધુ ભગવંતને પ્રભુનો જ દેહ માને એટલે એમને પ્રભુ તરીકે જ બોલાવે. તમારી મહારાજ સાહેબ ન કે, પ્રભુ જ કે, કારણ કે હાલતા ચાલતા પ્રભુ જ છે ને. એ જ તમે ઉભા રહ્યા, પેલો દોડતો મને કે બાપજી મારા ઘરે પધારો. મેં કીધું મોડું થાય છે, અમારે ઠેકાણે પડવાનું છે, આ માણસોને ઠેકાણે પડવાના છે, એટલે ભાઈ તું અમને જવા દે, એમ પગલા કરવા ના આવે અત્યારે. અરે બાપજી પણ મારે ઘરે જ ઉતરજો ને, હું તમને સરસ રૂમ આપીશ. તો વાંધો નથી, ચલ તું રૂમ આપીશ. આ અમારા 2 જણા છે, એક તો ડોળીમાં હતો, એને કોણ ખવડાવશે? બાપજી અમારા હગા ઘરે આવે ને ત્યારે ગાડું લઈને આવે, એટલે હગા એમ ન કે મને ખવડાવજો ને, બળદને ચારો નીરજો, એમ ના કે તો સમજવાનું જ હોય ને કે ગાડા વાળું આગું આવ્યું હોય તો બળદિયાને તો વહેલું ખવડાવવું જ પડે ને. કે તો વાંધો નહીં, તું માણસ છે કીધું. પછી અમે ત્યાં ઉતર્યા. મને કે બોલ તમે શું લેશો? મેં કીધું ભાઈ અમારે તો સૂર્યાસ્ત થઈ ગયો એટલે કઈ લેવાય નહીં. ખબર હોત કે તું આટલો ભાવુક છે તો અડધો કલાક વહેલા આવે, તને કઈક લાભ આપે. મને સારું તો આ લોકોને હું જમાડી દઈશ. હવે ખેડૂત ત્યાં કોઈ દાડો દાડે હોય હાંજની જોશ હોય ના હોય. હિન્દુસ્તાનમાં ક્યારેય નથી બન્યું કે ખેડૂત ત્યાં સાંજે રાતે ન જમતા હોય. આદિકાળથી ખેડૂત રાત પડી જ જાય. મને કે લઈ જઉં છું, થોડી વાર પછી લઈ ગયા. 2 ડોળેવાળા વર્ષોથી હું કાશું મારી જોડે રહે. મારે તો કઈ કારણ પડ્યું હતું એટલે આવ્યા હતા. જમીને આયા, પેટમાંથી હાથ ફેરવતા તો કાં કીધું કેમ રહ્યું જમવાનું? સાહેબ કે જિંદગીમાં ના જમ્યું એવું જમ્યા છીએ આજ. બધું એટલે કચ્છી પટેલ, ખોબા વાળો રોટલો દાડો, આખો ખોબો ભરીને ગોળ નાખ્યો, પછી આખી વાઢી એમાં ઠાલવી દીધી. ઓછામાં ઓછું 200 ગ્રામ ઘી ઠાલવ્યું. અમારા 2 ના રોટલા અલગ. એક રોટલો ખાતા ખાતા આવું થઈ ગયા કે. પણ જિંદગીમાં આવું કોઈ દાડો કોઈ વાણિયાએ જમાડ્યું નથી ને, કોઈ રસોડામાં જમ્યા નથી. આજનું જમ્યું એટલે જમ્યું કહેવાય. પટેલ આવ્યા, યાર પટેલ આટલું બધું કરવાની શી જરૂર હતી? રોટલાનું શાક જમાડી દો. મારા સાહેબ એ તમારા બળધિયા કહેવાય. એ ઉપાડે તો જ તમે બહાર જાઓ. મારે ઘરે એ ઉપાડે તો આવો ને. અમારા બળધિયા હોય ને એને વાત ચલાવવા ને એને અમે ઘીની નાળ પાતા હોઈએ છીએ. મોઢામાં નાળ પાડી ડબ્બાના ડબ્બા ઘી પીવડાવતા હોય છે. આપણા બળધિયાને તો પીવડાવવું જ પડે ને, એ તો હેડશે શી રીતે? બોલો હવે એનામાં જે અક્કલ હતી એ તમારામાં ખરી? એટલે હું એને નહીં સારું આત્મા કહું છું, તમને નહીં. આ બધા અનુભવ થાય ને ત્યારે ખબર પડે માણસાઈ શું છે ને વિવેક શું છે, સમજદારી શું છે. સગા જમાઈને ભલે પાણી ના આપે ઘરમાં રાતના, પણ કોઈ ભૂખ્યો માણસ 3 દિવસ આવી જાય તો એને પેટ ભરીને જમાડે. એમાં જરાય તમને પાપ ના લાગે, પુણ્ય બંધાય. ધર્મને જેમ જડ ન બનવા દો, એને જીવતો રાખો.